चलो मित्रों, आज आप 2.54 2.54 एनी આપણે વાત કરીએ તો જ્યારે 150 પાઇકોમીટર તરંગ લંબાઈવાળા ફોટોન પરમાણુને અથડાય છે, આટલી તરંગ લંબાઈ ધરાવતો ફોટોન એ પરમાણુને અથડાય છે અને આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે, જેનો વેગ આપણને આપી દીધો છે આટલો. તો એ ઉર્જા ગણો જેને લીધે તે કેન્દ્ર સાથે બંધિત થયેલું હોય, એટલે કેન્દ્ર સાથે કેટલા જોડાણથી એ જોડાયેલો હશે એ ઉર્જા આપણે ગણવાની છે. ચલો, આપણને અહીં આપેલું છે લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 150 પાઇકોમીટર આ આપણને આપી દીધું છે. ઓકે, અને વેગ આપણને આપી દીધો છે. આટલી તરંગ લંબાઈ આપણે આપાત કરીએ ત્યારે વેગ 1.5 × 10⁻⁷ મીટર પર સેકન્ડ આટલા વેગથી એ ઉત્સર્જિત થાય છે. આટલી વસ્તુ આપણને આપી દીધી છે. અહીં આપણને 2.54 ની અંદર આપેલું છે લેમ્બડા. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 150 પાઇકોમીટર તરંગ લંબાઈ આપણે આપાત કરીએ છીએ. આપાત કરીએ એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો આપણને વેગ આપી દીધો છે, એટલે એક આપણને લેમ્બડા આપી દીધો છે. બરાબર, તો આ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે E ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે hc/λ. આના ઉપરથી આપણને શક્તિ મળી જશે. તો શક્તિ આપણે મેળવી લઈએ. લેમ્બડા 150 પાઇકોમીટરમાં છે, એટલે 10⁻12 અને મીટરમાં આપણે લઈ લઈએ છીએ. ઓકે, તો આને આધારે આપણે આનું કેલ્ક્યુલેશન આપીએ. 0.1352 ઇન્ટુ 10 ઘાત બાકી છે તો આ -34, આ -12 છે, ઉપર જાય એટલે +12 ને +8 એટલે +20 અને -34 એટલે બાકી કેટલી વધશે? 10⁻14 ઘાત. આ શક્તિ આપણને મળશે જૂલની અંદર. સાયન્ટિફિકમાં આપણે કન્વર્ટ કરી નાખીએ તો આને 10 વડે ગુણી નાખીએ. 13252 અને 10 વડે ગુણ્યા અને 10 વડે ભાગી નાખીએ એટલે 10⁻15 જૂલ. આ આપણને ફોટોની શક્તિ મળી ગઈ. ઓકે, હવે આપણે વાત કરીએ કાઇનેટિક એનર્જીની. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². અહીં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે આ 1/2 m 9.11 લઈ લઉં છું. કેના બદલે? 9.10939 ગુણ્યા 10⁻31 ઘાતને બદલે ગુણ્યા 10⁻31 ઘાત ગુણ્યા v. વેગ આપણને આપેલો છે, કેટલો આપેલો છે? 1.5 × 10⁻7 નો સ્ક્વેર. ઓકે, ચલો તો આનું સાદુરૂપ આપીએ એટલે 1/2 × 9.11 × 1.5 × 1.5 × આ 10⁻31 ઘાત છે, અહીંથી આવશે 10⁻14 ઘાત, 14 ઘાત પ્લસ અને -31 એટલે 10⁻17. હવે આનો આપણે ગુણાકાર કરી નાખીએ. 10.248 × 10⁻17 આને 10 વડે ભાગી નાખવું, પહેલાં 10 વડે ગુણી નાખવું. 1.0248 × 10⁻⁻, અને 10 વડે ભાગ્યા 10 વડે ગુણીએ એટલે -16. આ આપણને મળી ગઈ કાઇનેટિક એનર્જી જૂલમાં. ઓકે, તો આપણે જે ઉર્જા આપાત કરીએ છીએ આ છે. ગતિ ઉર્જા સ્વરૂપે જેટલી ઉર્જા છૂટી પડે છે એ આ છે. તો બાકીની જે ઉર્જા છે એ ઉર્જા શેના તરીકે હશે? બાઇન્ડિંગ એનર્જી તરીકે રહેલી હશે. એટલે આપણે ગણવી હોય તો આમ ગણી શકીએ. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ hν0. આ hν એટલે શક્તિ એ તો આપણને મળી ગઈ. ઓકે, તો આપણે hν0 મેળવી લઈએ. તો આ hν0 યાની કાર્યશક્તિ કે જેને આપણે બાઇન્ડિંગ એનર્જી તરીકે લઈ શકીએ ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ કાઇનેટિક એનર્જી. hν યાની ઉર્જા કેટલી છે? hν યાની ઉર્જા આટલી 1.3252 × 10⁻15 1.3252 × 10⁻15 માઇનસ કાઇનેટિક એનર્જી 1.0248 માઇનસ 10⁻16 માઇનસ 1.0248 into 10⁻16 यानी 1.3252 into 10⁻15. આને હું 10⁻15 માં કન્વર્ટ કરી નાખું એટલે આ થઈ જાય 0.10248 into 10⁻15. આ 10⁻15 આપણે સામાન્ય કાઢી લઈએ
એટલે 1.3252 માઇનસ 0.10248 અને અહીં આવી જશે 10⁻⁻15. ઓકે, આની આપણે બાદબાકી કરી નાખીએ, યાની આપણને મળશે 1.2272 ઇન્ટુ 10⁻⁻15. આ આપણને મળ્યું વર્ક વિધેય. E0 આપણે એને દર્શાવી શકીએ, W0 પણ આપણે કહી શકીએ એને કાર્ય વિધેય. તો આ આપણને મળ્યું કાર્ય વિધેય. અને આ છે બાઇન્ડિંગ એનર્જી. શેમાં છે? જૂલમાં. જો આપણે એક પરમાણુ માટે જોતી હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર, ચલો આ મળી ગઈ. હવે માનો કે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર જોઈ છે, તો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણે મેળવવી હોય તો આમ મેળવી શકીએ. આ થઈ ગઈ ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણે મેળવી 1.22272 ઇન્ટુ 10⁻⁻15 જૂલ. જૂલની કિંમત આપણે મૂકી દીધી. એક જૂલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? ચાલો 1.602 ઇન્ટુ 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આમાંથી આપણે જૂલને કરતા કરીએ તો જૂલની આપણે અહીં કિંમત મૂકવી છે, એટલે જૂલની કિંમત કેટલી મળશે? 1/1 ઇલેક્ટ્રોન વોલ્ટ ના છેદમાં 1.602 ઇન્ટુ 10⁻⁻19 આટલી આપણને મળે. ઓકે, ચાલો તો આ કિંમત આપણે મેળવી લઈએ. 0.76232 આનો ભાગાકાર આટલો મળ્યો. આ 10⁻−19 ઉપર જાય એટલે +19 એટલે વધશે 10⁻+4. આની અંદર આપી દઈએ +4. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ તો 7.632 અને 10 વડે ગુણ્યા અને 10 વડે ભાગી નાખીએ 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. આ થઈ ગઈ એની બાઇન્ડિંગ એનર્જી. આટલી મિનિમમ વર્ક, એનું જે વર્ક ફંક્શન છે એ આટલું જ હોય. તમે આટલી ઉર્જા આપો ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અને આના કરતાં વધારે ઉર્જા આપશો તો વધારાની ઉર્જા ગતિ ઉર્જા તરીકે છૂટી પડશે. અહીં આપણે ઉર્જા મેળવેલી છે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મેળવેલી છે, અહીં જૂલની અંદર મેળવેલી છે. તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણે મેળવવી હોય તો આ રીતે મેળવી શકીએ. નાવ 2.55. તો 2.55 ની અંદર આપણને આપેલું છે પાશ્ચન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n=3 કક્ષાએ અંત પામે છે. એટલે ઉત્સર્જન n=3 ઉપર અંત પામે છે, અને ક્યાંથી આવે છે? n કક્ષામાંથી શરૂ થાય છે. અને આવૃત્તિ ન્યૂ હર્ટ્ઝ આપેલું છે, એટલે આવૃત્તિ છે. આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3.29 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ વડે રજૂ કરી શકાય છે. તો 1/3² માઇનસ 1/n². જો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય છે તો વર્ણપટનો વિસ્તાર શોધો. એટલે વર્ણપટનો વિસ્તાર આપણે મેળવવાનો છે. કયા વિસ્તારની અંદર આપણને વર્ણપટ મળશે? તો ચાલો વર્ણપટનો વિસ્તાર મેળવીએ. રકમની અંદર જે ટેક્સ્ટબુકની અંદર આપણને રકમ આપેલી છે એ રકમની અંદર આવું હોવું જોઈએ કે આવૃત્તિ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3.29 ઇન્ટુ 10⁻15 1/3² માઇનસ 1/n² હર્ટ્ઝ. એના વડે આપણે એક દર્શાવી શકીએ છીએ, અને લેમડા આપણને આટલું આપી દીધું છે. તો અહીં n કક્ષકમાંથી જે આવે છે ક્યાં? n=3. તો n=3 જ્યારે આવે ત્યારે એ ઉત્સર્જિત થતા જે વર્ણપટ છે એ વર્ણપટનો આપણે વિસ્તાર મેળવવાનો છે. ચલો, પેલું આપણી પાસે એક સૂત્ર છે ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c/લેમડા. તો આપણી પાસેનું ફોર્મ્યુલા થઈ ગયું ન્યૂ ઇઝ ઇક્વલ ટુ c/લેમડા. બરાબર, આનું કહી દઉં ફોર્મ્યુલા નંબર 1. અને આપણને બીજું ફોર્મ્યુલા આપી દીધું ન્યૂ ઇઝ ઇક્વલ ટુ 3.29 ઇન્ટુ 10⁻15 1/3² માઇનસ 1/n². આ ઇક્વેશન નંબર 2 આપી દીધું. આ બંનેને આપણે સરખાવી દઈએ એટલે આપણને મળે c/લેમડા ઇઝ ઇક્વલ ટુ 3.29 ઇન્ટુ 10⁻15 1/3² માઇનસ 1/n². આવું આપણને મળશે. હવે કિંમત મૂકી દઈએ તો સીની કિંમત આપણી પાસે છે 3.0 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. અને લેમડા આપણને આપી દીધો છે 1285 નેનો એટલે 10⁻⁹ અને મીટર, આટલું આપણને આપી દીધું છે. આ બાજુ આપણી પાસે છે આ ઇન્ટુ 3.29 ઇન્ટુ 10⁻15, અને અહીં આપણી પાસે છે 1/9 ના છેદમાં 1/n². ઓકે, તો પેલું હું આ બાજુ રાખું છું 1/9 માઇનસ 1/n². બાકીની બધી કિંમત આ બાજુ લઈ લો એટલે આ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ ભાગાકારમાં આવી જશે એટલે આપણને આ મળશે 3.0 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ ના છેદમાં અહીં આપણને મળશે 1 પોઈન્ટમાં ફેરવી નાખો 1.285 ઇન્ટુ 10⁻³
ઇન્ટુ 10⁻⁻9 તો હતા જ, ઇન્ટુ 3.29 ઇન્ટુ 10⁻15 આવું આપણને મળ્યું. તો સાદુરૂપ આપી દઈએ એટલે આપણને મળશે 0.7096. 10ની ઘાત આપણે લઈ લઈએ તો 10ની આ 15, 15 ને 3 આ 15, 15 ને 3 18, 18 ને -9 એટલે +9, ઉપર +8 નીચે +9 એટલે નીચે +1 વધશે એ ઉપર જાય એટલે -1 થશે એટલે 10⁻1 આવશે. 10⁻1 આપણે આને આપી દઈએ તો આપણને મળશે 0.07096. આ આપણને મળ્યું 1/9/1/n² તો આપણી પાસે છે 1/9 - 1/n² ઇઝ ઇક્વલ ટુ 0.07 96. આની કિંમત આપણને મળશે 0.1111 - 1/n² ઇઝ ઇક્વલ ટુ 0.07096. આને પેલી બાજુ જવા દઉં, પહેલાંના બાજુ લઈ લો. 0.1111 આ માઇનસ થઈ જશે, -0.7096 આ પેલી બાજુ જશે એટલે થઈ જશે 1/n². એટલે આની કિંમત આપણને મળશે 0.04015 ઇઝ ઇક્વલ ટુ 1/n². n² ને હું આ બાજુ લઈ લઉં, n² ઇઝ ઇક્વલ ટુ 1/0.04015. આનો આપણે ભાગાકાર કરીએ એટલે આપણને મળશે 24.9 યાની એપ્રોક્સ 25 અને એપ્રોક્સ 25 હોય તો n ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે 5. એટલે આપણું જે સંક્રમણ થાય છે n ઇઝ ઇક્વલ ટુ 5 જે ઉર્જા સ્તર છે એમાંથી ક્યાં આવશે, n ઇઝ ઇક્વલ ટુ 3 ઉર્જા સ્તરની અંદર આવશે. અને n ઇઝ ઇક્વલ ટુ 3 ઉર્જા સ્તરની અંદર આવે એટલે એને આપણે કયું કહીએ છીએ, લાઇમેન, બામર અને પાસ્ચન. એટલે આ પાસ્ચન શ્રેણીની અંદર આવશે. અને જો આ પાસ્ચન શ્રેણીની અંદર આપણને મળતું હોય તો પાસ્ચન શ્રેણી આપણને કયા રિજિયનની અંદર મળે છે, ઇન્ફ્રારેડની અંદર મળે છે. ઓકે, તો પાર રક્તમાં આપણને એ મળશે. ચાલો, આ પાર રક્ત તો આપણે સીધું અહીંથી પણ કહી શકત n = 3 ને આધારે. ઓકે, જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈ અને 211.6 પાઇકોમીટર પર અંત પામે છે, આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે તેનું નામ અને વર્ણપટ વિસ્તારથી જણાવો. ચલો, તો આપણે હવે છીએ 2.56ની અંદર. તો આ 2.56ની અંદર આપણને શું કીધું છે એની આપણે વાત કરીએ. 2.56 માનો કે આ પરમાણુનું કેન્દ્ર છે. આ પરમાણુના કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથ હોય. આ વર્તુળાકાર પથ કે જેને આપણે કક્ષા કહીએ છીએ. રેડી? તો આ વર્તુળાકાર પથ કે જેને આપણે કક્ષા તરીકે દર્શાવશું, એક કેન્દ્ર છે ને એક કક્ષા છે. આ કક્ષાની કંઈક ત્રિજ્યા છે. હવે આની કંઈક ત્રિજ્યા હોય એને આપણે R1 કહીએ, આને R2 કહીએ, આને R3 કહીએ, આને R4 કહીએ. બરાબર? તો આપણને બે ત્રિજ્યા આપેલી છે. એક R1 ત્રિજ્યા આપેલી છે, અહીં આપણને બે ત્રિજ્યા આપેલી છે. એક R1 છે 1.3225 નેનોમીટર અને બીજી R2 છે 211.6 પાઇકોમીટર. તો બે ત્રિજ્યા આપણને આપેલી છે. હવે અહીં માનો કે આ સંક્રમણ થતું હોય તો આ ક્યાં આવે, R2 માંથી R1 માં આવે. R2 માંથી R1 માં આવે છે તો આપણે કહી શકીએ કે આ જે સંક્રમણ છે એ ક્યાં થતું હોય, લાઇમેનની અંદર થતું હોય. જો અહીંયા R3 માંથી અહીં આવતું હોય તો આપણે કહી શકીએ કે આ સંક્રમણ લાઇમેનમાં થતું હોય. માનો કે અહીંયા આવતું હોય R3 માંથી R2 માં આવતું હોય તો આપણે કહી શકીએ કે આ ક્યાં આવતું હોય, બામરની અંદર આવતું હોય. અહીંથી અહીં આવતું હોય તો આપણે શું કહી શકીએ, R4 માંથી R3 માં આવતું હોય તો R4 માંથી R3 માં આવતું હોય તો આપણે શું કહી શકીએ, તો એ પાસ્ચન શ્રેણીની અંદર છે. એટલે આવું કંઈક એક ત્રિજ્યા આપેલી છે, બીજી ત્રિજ્યા આપેલી છે. એક ત્રિજ્યામાંથી બીજી ત્રિજ્યાની અંદર સંક્રમણ થાય છે. એ ત્રિજ્યા કઈ કક્ષાની છે એ આપણને ખ્યાલ નથી. તો પહેલાં તો આપણે એ ત્રિજ્યા ઉપર જ કામ કરી લઈએ. તો Rn માટે આપણને ત્રિજ્યા મળે, Rn ઇઝ ઇક્વલ ટુ 52.9 n²/z પાઇકોમીટર. પાઇકોમીટરની અંદર હાઇડ્રોજન જેવો કોઈ પણ પરમાણુ હોય તો એની ત્રિજ્યા આપણે આવી રીતે ગણી શકીએ. ચલો, તો અહીં આપણને કિંમત આપેલી છે, R1ની કિંમત આપણે મૂકીએ તો એ કિંમત આપણને આપી દીધી છે 1.3225 પણ શેમાં આપેલી છે, નેનોમીટરની અંદર, ઇઝ ઇક્વલ ટુ 52.9 n²
n1² આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. અહીં લઈ લો 211.6 બટ ઇન પાઇકોમીટરમાં અને 52.9 આને કહી દઈએ n2² ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લે એટલે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરતા. તો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ આપણે 2 કરીએ તો શું થાય? તો આપણને મળશે 1.3225 નેનો એટલે 10⁻9 મીટર ના છેદમાં અહીંથી પાઇકો કરી નાખીએ 211.6 ગુણ્યા 10⁻12 અને આ મીટર. અહીં 52.9 કેન્સલ એટલે ઉપર શું આવશે n1² ના છેદમાં શું આવશે n2². આમ આપણને કિંમત મળશે. ઉપર 10⁻9 છે અને નીચે 10⁻12 છે. 10⁻12 ઉપર જશે એટલે શું થશે? તો આ 10⁻12 એ ઉપર જાય એટલે +12 થાય. તો +12 ને -9 એટલે 3 વધશે +3 ઇઝ ઇક્વલ ટુ આટલા. અને સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખી એટલે 6.25 ઇઝ ઇક્વલ ટુ n1² ના છેદમાં n2². આનું વર્ગમૂળ કાઢી નાખીએ એટલે આનું વર્ગમૂળ આપણને મળશે 2.5 ઇઝ ઇક્વલ ટુ n1 ના છેદમાં n2. તો n1 ના છેદમાં n2 ઇઝ ઇક્વલ ટુ 2.5 આવે. બરાબર. જો આમ આપણે n2 ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો n1 ઇઝ ઇક્વલ ટુ 2.5 થાય. n2 ઇઝ ઇક્વલ ટુ આપણે 2 લઈએ તો n1 ઇઝ ઇક્વલ ટુ 5 થાય. n2 ઇઝ ઇક્વલ ટુ આપણે 3 લઈએ તો n1 ઇઝ ઇક્વલ ટુ 7.5 થાય. અને n2 ઇઝ ઇક્વલ ટુ આપણે જો 4 લઈએ તો n1 ઇઝ ઇક્વલ ટુ 10 થાય. આમાં શક્ય કિંમત કઈ આવે? આ કિંમત. બરાબર. કારણ કે અપૂર્ણાંકની અંદર n નો આવે એટલે આ ન આવે, આ ન આવે અને આમાં કિંમત ખૂબ ઊંચી વહી જાય 10મા ઉર્જા સ્તરની અંદર. એટલે અહીં આપણને શક્ય કિંમત કઈ મળે? આ n બરાબર 2 અને n બરાબર 5. એટલે n1 એ કઈ છે? 5મી ઉર્જા સ્તર છે. 5મા ઉર્જા સ્તરમાંથી એ ક્યાં આવે છે? બીજા ઉર્જા સ્તરની અંદર આવે છે. અને આ 5મા ઉર્જા સ્તરમાંથી n બરાબર 5 એમાંથી જો n બરાબર 2ની અંદર સંક્રમણ થતું હોય તો એ આપણને મળે બામરની અંદર, લાઇમેન બામરની અંદર મળે. ઓકે. બામર શ્રેણી મળે એટલે એ ક્યાં મળશે? વિઝિબલ રેની અંદર મળશે. VR વિઝિબલ રે. હવે આપણે આની તરંગ લંબાઈ મેળવવી હોય તો તરંગ લંબાઈ પણ મેળવી શકીએ, પણ રકમની અંદર આપણને જે આપ્યું છે એટલું પૂછ્યું છે તો આટલું આપણે આપીએ તો પર્યાપ્ત છે. ઓકે. બાકી તરંગ લંબાઈ આપણે મેળવવી હોય તો હવે તરંગ લંબાઈ મેળવી શકીએ. n = 5 માંથી n = 2 ની અંદર એનું સંક્રમણ થાય છે. તો n = 5 માંથી n = 2 નું સંક્રમણ થાય તો એને આધારે આપણે એની તરંગ લંબાઈ મેળવી શકીએ, શક્તિમાં થતો ફેરફાર મેળવી શકીએ. પણ ને આપણે એ સ્વીકારવું પડશે કે આ કેનો પરમાણુ છે? હાઇડ્રોજનનો છે, બરાબર, કે હિલિયમનો છે? હાઇડ્રોજનનો હોય તો કોઈ પ્રશ્ન નથી, ડાયરેક્ટ મળી જશે. અને હિલિયમનો હોય તો ઝેડની કિંમત આપણે મૂકવી પડશે. તો તરંગ લંબાઈ તમે મેળવી લેશો. તરંગ લંબાઈ કેટલી મળે? હાઇડ્રોજન પરમાણુ ધ્યાનમાં રાખી અને તમે તરંગ લંબાઈ મેળવી લ્યો કે n બરાબર 5 માંથી n બરાબર 2 માં જ્યારે સંક્રમણ થાય ત્યારે તરંગ લંબાઈ આપણને કેટલી મળે. ઓકે.